हेलो गुड मॉर्निंग विद्यार्थी मित्रों। चलो लास्ट लेक्चर ની અંદર આપણે ટેક્સ્ટ બુક માં ચેપ્ટર નંબર 13 પ્રકરણ 13 વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરમાં આપણે છેલ્લા લેક્ચરમાં જમણા હાથના અંગૂઠાનો નિયમનો અભ્યાસ કર્યો, બરાબર? અને પાના નંબર 228 પર ઉદાહરણ 13.1 અને એની નીચે આપણે 3 પ્રશ્નોનો આપણે અભ્યાસ કર્યો। ચાલો લાસ્ટ લેક્ચરની અંદર આપણે જે સુરેખ વાહકમાં વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે તેની આજુબાજુ જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એ ચુંબકીય ક્ષેત્રની આપણે સમજૂતી મેળવી અને મેક્સવેલના જમણા હાથના નિયમની મદદથી કોઈ સુરેખ વાહક તારમાં વિદ્યુત પ્રવાહ પસાર કરતા તેની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં ઉત્પન્ન થાય છે, બરાબર, તેનો આપણે અભ્યાસ કરેલો હતો। વિદ્યાર્થી મિત્ર, એ જ પ્રમાણે આજે આપણે વર્તુળાકાર લૂપમાંથી વહેતા વિદ્યુત પ્રવાહ વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનો આ લેક્ચરની અંદર આપણે વિદ્યાર્થી મિત્ર અભ્યાસ કરીશું। તો હું બાળકોને હેડિંગ આપું છું, વર્તુળાકાર, બરાબર, વર્તુળાકાર લૂપ માંથી વિદ્યુત પ્રવાહ દેખાશે નહીં, થોડું નીચે લખીએ પણ પાછું સાફ કરું છું। વર્તુળાકાર લૂપમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, બરાબર છે? તો આજના લેક્ચરમાં આપણે વર્તુળાકાર લૂપ માંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનો અભ્યાસ આપણે વિદ્યાર્થી મિત્ર આ લેક્ચરની અંદર આપણે કરીશું। જે રીતે લાસ્ટ લેક્ચરની અંદર સુરેખ વાહક તારમાં વિદ્યુત પ્રવાહ પસાર કરતા ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનો અભ્યાસ કરી ગયા, એ જ રીતે આજના લેક્ચરમાં આપણે વર્તુળાકાર લૂપ। પ્રશ્ન થાય, વર્તુળાકાર લૂપ એટલે શું? સુરેખ તારમાં, બરાબર, તમે એને વાળી કાઢો, એને વર્તુળના સ્વરૂપમાં વાળી કાઢો તો એ શું થઈ ગયું? વર્તુળાકાર લૂપ, લૂપ આકાર, બરાબર, વર્તુળાકાર લૂપ। સુરેખ તાર છે, વર્તુળાકાર લૂપ બનાવો તો એને શું કરવું પડે? વાળવો પડે, એટલે શું તૈયાર થઈ જાય? વર્તુળાકાર લૂપ। તો વિદ્યાર્થી મિત્રો, હું અહીંયા જસ્ટ સમજાવવા માટે આ તાર છે, સુરેખ તાર છે, એને હું વર્તુળાકાર લૂપની અંદર શું કરું છું? વાળું છું। આ શું થયું? વર્તુળાકાર લૂપ। જે સુરેખ તાર હતો મેં એને વર્તુળાકાર શું કરી દીધું? વાળી દીધું। આ બે તારના છેડા છે, અહીંયા ખુલ્લા રાખેલા છે। વિદ્યાર્થી મિત્રો, જો તમારી ટેક્સ્ટ બુક પાના નંબર 228 પર જે વર્તુળાકાર લૂપ આપેલું છે, બરાબર, એ વર્તુળાકાર લૂપ મેં દોરવાનો અહીંયા બોર્ડ પર પ્રયત્ન કર્યો છે। હવે એમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે એની આજુબાજુ કેવું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે તે આપણે આજના લેક્ચરમાં અભ્યાસ કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, ટેક્સ્ટ બુકમાંથી વાંચતા જઈએ અને સમજતા જઈએ। પાના નંબર 228 આપણે અત્યાર સુધી સુરેખ વિદ્યુત પ્રવાહ ધારિત તાર વડે તેની આસપાસ ઉદ્ભવતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓની વાતનું અવલોકન કર્યું।
લાસ્ટ લેક્ચરની અંદર આપણે સુરેખતાનો તાર હતો, બરાબર? એમાં જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરતા હતા ત્યારે એની આજુબાજુ જે આપણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું હતું તેનો આપણે અભ્યાસ કરી ગયા, બરાબર? સુરેખ વાહક તારમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે કોઈ એક બિંદુ લીધું જોઈએ. આ બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર કેવી રીતે ઉત્પન્ન થાય તે મેં બોર્ડ પર દર્શાવેલું છે, વિદ્યાર્થી મિત્રો, બરાબર? તો એ એની વાત કરી છે. આપણે અત્યાર સુધી સુરેખ વિદ્યુત પ્રવાહ ધારિત તારોને તેની આસપાસ ઉદ્ભવતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓની વાતનું અવલોકન કર્યું. ધારો કે આ તારને વાળીને એક વર્તુળાકાર લૂપ બનાવી તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે. તેમાંથી વિદ્યુત પ્રવાહ શું કરવામાં આવે? પસાર કરવામાં આવે. તો હવે તેના દ્વારા ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર રેખા કેવી દેખાશે? શું કીધું કે ધારો કે આ તાર સુરેખ તાર હતો, આ તારને વાળીને એક વર્તુળાકાર લૂપ બનાવીને તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો તેના દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કેવી દેખાશે? આપણે જાણીએ છીએ સુરેખ વિદ્યુત પ્રવાહ ધારિત તારોને ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર તેનાથી અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ચુંબકીય ક્ષેત્ર છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા શું છે? અંતરના વ્યસ્ત પ્રમાણમાં. એવું આપણે આગલા લેક્ચરની અંદર જોઈ ગયા. સુરેખ વિદ્યુત પ્રવાહ ધારિત તારોને ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર છે, બરાબર? એ અંતરના શું છે? ચુંબકીય ક્ષેત્ર રેખા અંતરના વ્યસ્ત પ્રમાણમાં. એટલે કે આ જ્યારે આ કેન્દ્રથી અંતર જે ઓછું છે તે ચુંબકીય ક્ષેત્ર રેખા એકદમ નજીક હશે 5%, અને વર્તુળો કેવા હશે? નાના. જેમ અંતર વધતું જશે વર્તુળો કેવા થતા જશે? મોટા. એટલે કે કેન્દ્રથી તમે જેમ દૂર જશો એમ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા કેવી થશે? ઘટતી જશે. જો કેન્દ્રની નજીક વર્તુળો બધા 5% નજીક છે, જેમ તમે દૂર જાઓ એમ વર્તુળો કેવા થતા જાય છે? મોટા થતા જાય છે. મોટા થતા જાય એટલે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા શું થાય? ઘટતી જાય, બરાબર? એ આપણે આગળ શીખી ગયા કે અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા છે એ અંતરના વ્યસ્ત પ્રમાણ પર આધારિત છે. તે જ રીતે એટલે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા, વિદ્યાર્થી મિત્રો, ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા શું કીધું? અંતરના વ્યસ્ત પ્રમાણ. એટલે જેમ અંતર ઓછું થાય એટલે કે છેદ નાનો થાય તેમ તીવ્રતા શું થાય? વધતી જાય. એટલે આ તારના કોઈ એક બિંદુ આગળ આપણે ધારો કે કલ્પના કરીએ તો તેની નજીકના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રનો પ્રભાવ વધારે હશે, પણ જેમ આ કેન્દ્રથી દૂર જાઓ તેમ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા શું થાય? ઘટતી જાય. એટલે ચુંબકીય સુરેખ વાહક તારનું ચુંબકીય ક્ષેત્ર એ અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે. જેમ અંતર વધે તેમ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા ઘટે. એટલે કે છેદ જેમ મોટો થાય એમ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા શું થશે? ઘટતી. છેદ મોટો થાય એટલે અંતર વધે, સમજો. છેદ જેમ નાનો થાય એટલે કે અંતર જેમ ઘટે તેમ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા શું થાય? વધતી જાય, બરાબર? તો એ આપણે આગલી થિયરીમાં જોઈ ગયા. તે જ રીતે કોઈ વિદ્યુત પ્રવાહ ધારિત લૂપની આસપાસ દરેક બિંદુ એ ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્રને દર્શાવતા કેન્દ્રિત વર્તુળોની સાઈઝ તારથી દૂર જતા સતત મોટી ને મોટી થતી જાય છે. જ્યારે આપણે વર્તુળાકાર લૂપના કેન્દ્ર પાસે પહોંચીએ ત્યારે આ મોટા વર્તુળોના ચાપ લગભગ સુરેખ રેખા જેવા દેખાય છે. વિદ્યુત પ્રવાહ ધારિત તારના દરેક બિંદુએથી ઉદ્ભવતી ચુંબકીય ક્ષેત્ર રેખા લૂપના કેન્દ્ર પાસે સીધી રેખા જેવી દેખાય છે. જમણા હાથના નિયમનો ઉપયોગ કરી એ હકીકત સરળતાથી ચકાસણી કરી શકાય. તારના દરેક ભાગ લૂપની અંદર ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એક જ દિશામાં ફાળો આપે છે. વિદ્યાર્થી મિત્રો, હવે સમજો. આમાં આ જે વર્તુળાકાર લૂપ છે એ લૂપની અંદર ઘણા બધા બિંદુ હોય, પણ આપણે એને સમજવા માટે ધારો કે એક બિંદુ અહીંયા લઈએ ને એક બિંદુ અહીંયા લઈએ, બરાબર? એની આસપાસ જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય તો બરાબર કોઈ એક બિંદુ આપણે લઈ લઈએ છીએ વિદ્યાર્થી મિત્રો, અને જેમ પહેલાથી દૂર જઈએ તેમ આ વર્તુળો કેવા થતા જાય? મોટા થતા જાય, બરાબર છે? આ વર્તુળો કેવા થતા જશે?
એમ અહીંયા પણ બરાબર આ જે બિંદુ છે એની આગળ ચુંબકીય ક્ષેત્ર રેખા પાસે હશે બરાબર, અને જેમ એ કેન્દ્રથી દૂર જઈએ તેમ વર્તુળો કેવા થતા જશે, મોટા થતા જશે બરાબર છે, કેવા થતા જશે, મોટા થતા જશે. અને ધારો કે આ લૂપના જ્યારે કેન્દ્ર આગળ આપણે પહોંચીએ ત્યારે આ વર્તુળો લગભગ સીધી રેખા થઈ જશે. કેવી થઈ જશે, સીધી રેખા થઈ જશે. જો અહીંયા આ બિંદુ અને આ બિંદુ એવા તો આ લૂપના દરેક બિંદુ આગળ આવી રીતે ચુંબકીય ક્ષેત્ર રેખા ઉત્પન્ન થશે. પણ આપણે દરેક બિંદુ આગળ જો ચુંબકીય ક્ષેત્ર રેખા દોરવા જશું તો આકૃતિ ખીચડો થઈ જશે, કઈ સમજ નહીં પડે. એટલે બે બિંદુ લઈ લીધા, એક અહીંયા લઈ લીધું ને એક અહીંયા લઈ લીધું બરાબર. આ બે બિંદુ આગળ સમકેન્દ્રીય બરાબર આ બધા ચુંબકીય ક્ષેત્ર જે વર્તુળો છે બરાબર એનું કેન્દ્ર એક જ છે. જ્યારે આ બિંદુની પાસે વર્તુળો નાના છે એટલે કે ચુંબકીય ક્ષેત્ર નજીક છે. જેમ આ અંતર વધતું જશે એમ વર્તુળો મોટા થતા જશે બરાબર. અને આ જે લૂપ છે લૂપના મધ્ય ભાગમાં ચુંબકીય ક્ષેત્ર સીધી રેખા થઈ જશે. ખ્યાલ આવે છે? એ અહીંયા જે તમે આ કેન્દ્રથી દૂર જતા જાય વર્તુળો મોટા થતા જાય છે, અને આ જે વર્તુળાકાર લૂપ છે એ લૂપના મધ્ય ભાગમાં ચુંબકીય ક્ષેત્ર લગભગ સુરેખ થઈ જશે, સીધી રેખા થઈ જશે. ખ્યાલ આવે છે? તો એ આપણને અહીંયા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ટેક્સ્ટમાં જો દરેક બિંદુએ ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્રને દર્શાવતા કેન્દ્રિત વર્તુળોની સાઈઝ તારથી દૂર જતા સતત મોટી ને મોટી થતી જાય છે. જ્યારે આપણે વર્તુળાકાર લૂપના કેન્દ્ર પાસે પહોંચીએ બરાબર ત્યારે મોટા વર્તુળનો ચાપ લગભગ સુરેખ રેખા જેવો થઈ જાય છે. મોટા વર્તુળનો ચાપ કેવો, લગભગ સુરેખ રેખા જેવો દેખાય છે. વિદ્યુત પ્રવાહ ધારિત તારના દરેક બિંદુએથી ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર રેખાઓ લૂપના કેન્દ્ર પાસે સીધી રેખા જ દેખાય. લૂપના કેન્દ્ર પાસે કેવા થઈ જાય, સીધી રેખા, સુરેખ રેખા. જમણા હાથના અંગૂઠાનો નિયમનો ઉપયોગ કરી એ હકીકત સરળતાથી ચકાસણી કરી શકાય. તારના દરેક ભાગ લૂપની અંદર ચુંબકીય ક્ષેત્ર રેખા એક જ દિશામાં ફાળો આપે છે. ધારો કે આ વિદ્યુત પ્રવાહની દિશા ધારો કે આ તરફથી આ તરફ હોય બરાબર, તો અંગૂઠો તમે તારને આમ રાખો તો આ દરેક ચુંબકીય ક્ષેત્ર રેખાનું જે ચુંબકીય ક્ષેત્ર છે બરાબર કોઈ એક ભાગની અંદર તમે જોવો પડશે. એ છે ધારો કે વિદ્યુત પ્રવાહ આમ છે બરાબર, તમે આમ કરશો તો આ દરેક જે ચુંબકીય ક્ષેત્રની જે દિશા છે ક્ષેત્ર રેખાની એ કઈ તરફ, આ તરફ થઈ જશે. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? વિદ્યુત પ્રવાહ દિશામાં આંગળી જે દિશા મળે એ દિશા શું થશે, ચુંબકીય ક્ષેત્ર રેખાની તીવ્રતા. અહીંયા વિદ્યુત પ્રવાહ દિશા છે, આંગળી જે દિશા મળે ચુંબકીય ક્ષેત્ર રેખાની દિશા એ દિશા થશે. ખ્યાલ આવે છે? નીચે લાઈન દોરી બે વાક્ય આપ્યા છે. આ નિયમને મેક્સવેલ કોકોસ્ક્રૂ નિયમ પણ કહે છે. જો આપણે કોકોસ્ક્રૂને વિદ્યુત પ્રવાહની દિશામાં આગળ વધારવાનું વિચારીએ તો કોકોસ્ક્રૂના પરિભ્રમણની દિશા ચુંબકીય ક્ષેત્રની દિશા હોય છે. ચુંબકીય ક્ષેત્રની દિશા છે. જસ્ટ માહિતી આપેલી છે, એનો કોઈ પેલું નથી. આપણે જાણીએ છીએ કે વિદ્યુત પ્રવાહ ધારિત તાર વડે આપેલા બિંદુ પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર તેમાંથી વહેતા વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં, એટલે વર્તુળાકાર લૂપ અહીંયા એની લાક્ષણિકતા આપી છે. વર્તુળાકાર લૂપ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર રેખાની લાક્ષણિકતા શું થાય? તો નંબર 1, વિદ્યુત પ્રવાહ ધારિત તાર વડે આપેલા બિંદુ પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર તેમાંથી વહેતા વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય છે. તેથી જો વર્તુળાકાર લૂપને n આંટા હોય તો ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર એક આંટા દ્વારા ઉત્પન્ન થતા ક્ષેત્ર કરતા n ગણું હોય છે. એટલે કે દરેક આંટામાં વિદ્યુત પ્રવાહની દિશા સમાન હોય છે અને દરેક આંટા વડે ઉદ્ભવતા ક્ષેત્રનો સરવાળો શું થાય? સરવાળો થાય છે વિદ્યાર્થી મિત્રો. બરાબર, અહીંયા વર્તુળાકાર લૂપ વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર રેખાની આપણને લાક્ષણિકતા આપી છે. લાક્ષણિકતા શું કીધું?
ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં, જો ચુંબકીય ક્ષેત્રને ફિઝિક્સની અંદર તમે આગળ જશો ને, ચુંબકીય ક્ષેત્રને B વડે દર્શાવે. ચુંબકીય ક્ષેત્રને કઈ સંજ્ઞા વડે દર્શાવે? B વડે. જે આપણે 10મા ધોરણમાં તો ત્યારે જ આપણે કહીએ છીએ. તો ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં, એટલે ચુંબકીય ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં. બરાબર છે. બીજું, ગૂંચળાની ત્રિજ્યા ના વ્યસ્ત પ્રમાણમાં, આગળ સૂર્યકોણમાં આપણે શીખીએ ગૂંચળા રેડવા. બરાબર. ગૂંચળાની જે ત્રિજ્યા છે એટલે અંતરના વ્યસ્ત પ્રમાણમાં B ચલે છે, અંતર આપણે D કહીએ. બરાબર. ત્રિજ્યાના સ્વરૂપમાં લઈએ તો શું લેશું? R. ત્રિજ્યાના સ્વરૂપમાં લઈએ તો શું? R. બરાબર. અંતરના વ્યસ્ત પ્રમાણ. બીજું, ગૂંચળાના કુલ આંટાઓની સંખ્યા, ગૂંચળાઓના કુલ આંટાઓની સંખ્યા n ના સમપ્રમાણમાં હોય. ચુંબકીય ક્ષેત્ર બરાબર જેટલા આંટા એના એ આંટાઓની સંખ્યાના સમપ્રમાણમાં હોય છે, એટલે B ચલે છે n. આ B હું ફરી આપું છું શાના માટે છે? ચુંબકીય ક્ષેત્ર. બરાબર. જે આપણે 10મા ધોરણમાં નથી, આ સંજ્ઞાઓ 11th 12th માં આવશે. બરાબર. એટલે અત્યારે થોડુંક આપણને ખ્યાલ આવે એટલે એમાં લખેલી છે. તો આ જે થિયરી વડે જે ચુંબકીય ક્ષેત્ર છે, ચુંબકીય ક્ષેત્ર એ પસાર થતા વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં, ચુંબકીય ક્ષેત્ર એ અંતરના વ્યસ્તના પ્રમાણમાં આપણે આગળની થિયરીમાં શીખીએ. બરાબર. ચુંબકીય ક્ષેત્ર એ આંટાની સંખ્યાના સમપ્રમાણમાં હોય છે. ખ્યાલ આવે છે? એવું આપણને કહે છે. ચાલો, હવે આવે છે પ્રવૃત્તિ 13.6. ચાલો એનો અભ્યાસ કરીએ. પ્રવૃત્તિ 13.6. વિદ્યાર્થી મિત્ર, વર્તુળાકાર લૂપ વડે કેવું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય તે આપણે આ ડાયાગ્રામ દ્વારા બે બિંદુ લઈ લીધા. બરાબર. જે બિંદુ છે એની આગળ ચુંબકીય ક્ષેત્ર વર્તુળો નજીક હોય. જેમ અંતર વધતું જાય, ત્રિજ્યા વધતી જાય, બરાબર, વર્તુળો કેવા થતા જાય છે? મોટા થતા જાય છે. આ જે વર્તુળાકાર લૂપ છે, લૂપના મધ્યભાગમાં આ વર્તુળના જે ચાપ છે, બરાબર, લગભગ સુરેખ થઈ જાય છે, સીધી રેખા. બરાબર. અને મેક્સવેલના જમણા મોટાના નિયમની મદદથી આ જે દરેકે દરેક ચુંબકીય ક્ષેત્ર રેખાની દિશા છે એ આપણે જાણી શકીએ છીએ. બરાબર છે. તમે થિયરી વાંચી અને તૈયાર કરી શકશો. પ્રવૃત્તિ 13.6 આપણે આજે શીખાડે એક પ્રવૃત્તિ છે. કઈ રીતે કરાય? એક એવું લંબચોરસ પૂઠું લો જેમાં બે છિદ્ર હોય. વર્તુળાકાર લૂપ આપણે વર્તુળાકાર સુરેખ તાર છે વાળીએ ને, પૂઠાની અંદર બે છિદ્ર પાડી એ વર્તુળને વાળી દેવાનું. બરાબર. પૂઠાના સમતલને લંબ રહે તેમ ઘણા આંટાઓ, આપણે એક આંટાની વાત કરી, આવા ઘણા બધા આંટા આવી રીતે પૂઠાની અંદર આપણે વાળી દેવા. જો આકૃતિ 13.9 બતાવ્યું છે. બરાબર. દર્શાવ્યા પ્રમાણે લૂપના છેડાઓ સાથે શ્રેણીમાં બેટરી, કવર અને રિઓસ્ટેટ અવરોધ, બરાબર, જોડાણ કરો. લોખંડના ભૂકાને પૂઠા પર સમાન રીતે ભભરાવો, એટલે કે વેરી દો. કળમાં પ્લગ મૂકો, એટલે કે વિદ્યુત પરિપથ ચાલુ કરો. પૂઠાને હળવેથી થોડો ટકોરો મારો. થોડો શું કરો? ટકોરો મારો. એટલે લોખંડનો ભૂકો એક ચોક્કસ ક્ષેત્ર રેખામાં શું થશે? ગોઠવાઈ જશે. બરાબર. પૂઠા પર લોખંડના ભૂકાની જે પાત રચાય છે તેનું અવલોકન કરો. બરાબર. લંબચોરસ પૂઠું લેવાનું. ઘણા બધા વર્તુળાકાર લૂપવાળા આંટાને તમારે એને પૂઠાના બે છિદ્ર પાડીને વાળીને એની અંદરથી પસાર કરી દેવાનું. પૂઠું ખસવું ન જોઈએ. પછી એ જે લૂપ છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લૂપની સાથે પરિપથ પૂર્ણ કરો. બેટરી જોડો, કળ જોડો, રિઓસ્ટેટ જોડો. બરાબર. વિદ્યુત પ્રવાહ ચાલુ કરતા પેલા પૂઠામાં ચારે બાજુ લોખંડનો ભૂકો આપણે ગમે તેમ વેરી દીધેલો છે. વિદ્યુત પ્રવાહ ચાલુ કરો અને પૂઠાને જરા ટકોરો મારો તો લોખંડનો ભૂકો વર્તુળાકાર ભાગમાં શું થશે? ગોઠવાઈ જશે. કેમ ગોઠવાઈ ગયો? કે જે રીતે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે જે વર્તુળાકાર, બરાબર, એ રીતે શું થશે? ગોઠવાઈ જશે. ખ્યાલ આવે છે? અને આ પ્રવૃત્તિનું તમે અવલોકન કરો તો તમને ખ્યાલ આવશે. બરાબર. જ્યારે આપણે વર્તુળાકાર લૂપના કેન્દ્ર પાસે પહોંચીએ ત્યારે આ મોટા વર્તુળનો ચાપ લગભગ સુરેખ ક્યાં? લૂપના મધ્ય ભાગમાં. આકૃતિમાં તમે જો ખ્યાલ આવશે. લૂપના મધ્ય ભાગમાં ચાપ કેવા થઈ જાય? સુરેખ થઈ જાય. બરાબર છે.
પછી વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત પ્રવાહ ધારિત તારના દરેક બિંદુએથી ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર લૂપના કેન્દ્ર પાસે સીધી રેખા જેવું દેખાય. જમણા હાથના અંગૂઠાના નિયમનો ઉપયોગ કરીને આપણે તારના દરેક ભાગ લૂપના અંદરના વિસ્તારમાં એક જ દિશામાં ચુંબકીય ક્ષેત્ર બરાબર ક્ષેત્ર રેખાઓ ઉત્પન્ન કરવામાં ફાળો આપે છે, જેથી વર્તુળાકાર લૂપના કેન્દ્ર પર બધી જ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એક જ દિશામાં હોય છે તથા એકબીજાને સહાય કરે છે. પરિણામે તે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતામાં શું થાય છે? વધારો થાય છે. વિદ્યુત પ્રવાહ ધારિત વર્તુળાકાર ગૂંચળાના કિસ્સામાં તમામ આંટાઓની ત્રિજ્યા લગભગ સમાન હોય છે. તેમ માનીએ તો ગૂંચળાની આંટાની સંખ્યા ધારો કે n હોય તો ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્ર બરાબર કેટલા ગણું હોય? n ગણું હોય. બરાબર છે, કારણ કે દરેક વર્તુળાકાર આંટામાં વિદ્યુત પ્રવાહની દિશા સમાન એટલે એક જ હોય. દરેક આંટા વડે ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્રનો શું કરવું પડે? પછી સરવાળો કરવો પડે, જે કેટલો આવશે? n ગણું આવશે. એક આંટા દ્વારા ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્ર અને n આંટા દ્વારા ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્ર કેટલા ગણું હશે? n ગણું હશે. એટલે ગૂંચળાના કેન્દ્ર પાસે ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્રની આના પરથી આપણે શું લાક્ષણિકતા ધારવી શકીએ? મેં કીધું તેમ ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય છે. ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય છે અને ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર આંટાઓના સમપ્રમાણમાં હોય છે. જેમ આંટાની સંખ્યા વધારવામાં આવે તેમ ચુંબકીય ક્ષેત્ર રેખા પણ એટલા જ પ્રમાણમાં શું થાય છે? વધે છે. ખ્યાલ આવે છે? તો આ થિયરી થઈ. બરાબર છે, તો આ યાદ રાખજો, કારણ કે વર્તુળાકાર ગૂંચળામાં વહેતા વિદ્યુત પ્રવાહને કારણે ગૂંચળાના કેન્દ્ર પાસે ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા કેવી રીતે વધારી શકાય? બરાબર, તો આંટાની સંખ્યા n માં વધારો કરી ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા વધારી શકાય. ગૂંચળામાંથી વહેતો વિદ્યુત પ્રવાહ છે, વિદ્યુત પ્રવાહ વધારવામાં આવે તો ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા વધારી શકાય. ગૂંચળાની ત્રિજ્યામાં એટલે કે અંતરમાં વિદ્યાર્થી મિત્રો સોરી લાઈટ ગઈ છે. બરાબર, આપણે આ લેક્ચર અહીંયા થોડી વાર સ્ટોપ કરીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, લાઈટ આવી ગઈ, આપણે આગળ જઈએ. બરાબર, તો આપણે પાવર ગયો એ પેલા 13.6 પ્રવૃત્તિ શું એક તાર હતું એનું લૂપ બનાવી ગયું. બરાબર, એવા અસંખ્ય આંટાવાળું લૂપ લીધું, લંબચોરસ પૂઠું લીધું, પૂઠામાં 2 છિદ્ર પાડી એ લૂપને એમાંથી પસાર કર્યું અને એની સાથે પરિપથ આપણે પૂર્ણ કર્યો, એટલે કે બેટરી, રિયોસ્ટેટ અને કળ જોડી પરિપથ આપણે પૂર્ણ કર્યો. હવે જે લંબચોરસ પૂઠું છે એ પૂઠાની અંદર આપણે લોખંડનો ભૂક્કો ચારે બાજુ મેળવી દીધું. બરાબર, હવે તમે કળમાં પ્લગ બરાબર એટલે કે વિદ્યુત પ્રવાહ પાવર સપ્લાય ચાલુ કરો અને ત્યારે પૂઠાને જરાક ટકોર મારો એટલે જે લોખંડનો ભૂકો આપણે ચારે બાજુ જે વેરી દીધેલો છે, છાંટી દીધેલો છે, એક ચોક્કસ ભાગમાં આ રીતે આકૃતિમાં તમારી ટેક્સ્ટ બુકની અંદર 13.9 ની અંદર જે આકૃતિ દર્શાવેલી છે એ આકૃતિમાં જે રીતે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વર્તુળાકાર બરાબર અને લૂપના મધ્યમાં આવતા સુરેખ થઈ જશે એ રીતે ગોઠવાઈ જશે. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? તો એ પ્રવૃત્તિ બરાબર આપણે રીડ કરી. હવે આપણે આગળ જઈએ એ પહેલા વિદ્યાર્થી મિત્રો, આજે પ્રવૃત્તિ 13.6 છે. બરાબર, એના આધારે આગળ પરીક્ષાની અંદર ક્વેશ્ચન પૂછાયેલો હતો કે શું હતો એ પ્રશ્ન? વિદ્યુત પ્રવાહ ધારિત વર્તુળાકાર ગૂંચળું અથવા લૂપ એટલે વર્તુળાકાર બરાબર અથવા વર્તુળાકાર ગૂંચળું કે બંને એક થાય નજીક ઉત્પન્ન થતી ક્ષેત્ર રેખાની સમજૂતી આપો. વર્તુળાકાર લૂપ દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર સમજાવો. એ રીતે 3 માર્ક્સની અંદર પૂછાય. આજે આકૃતિ 13.9 છે ને, જે આપણે આની સાથે આના બે છેડા સાથે આપણે પરિપથ પછી પૂર્ણ કરવાનો. બરાબર, તો બેટરી જોડો, કોઈ પણ રીતે તમે દર્શાવી શકો. રિયોસ્ટેટ જોડો, બરાબર, કળ જોડી પરિપથને શું કરવાનું? પૂર્ણ. લંબચોરસ
પૂઠો છિદ્રમાંથી પસાર કરી એની આજુબાજુ જે ચુંબકીય ક્ષેત્ર રેખા ઉત્પન્ન થાય છે એની આપણે શું કરવાની સમજૂતી આપવાની બરાબર એવા આકૃતિ 9.13.9 ની અંદર ઘણા બધા લૂપ છે બરાબર ઘણા બધા શું છે લૂપ ને એના દ્વારા જે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર છે એ લંબચોરસ પૂઠાની અંદર પેલું જે લોખંડનો ભૂકો આપણે વેરેલો છે એ વર્તુળાકાર અને મધ્યમાં લૂપના મધ્યમાં એક સીધી રેખામાં એ ગોઠવાઈ જશે બરાબર છે ખ્યાલ આવે છે તો એ આકૃતિ દોરી અને એની ટૂંકમાં શું કરવાની છે સમજૂતી આપવાની તો એક કામ કરીએ વિદ્યાર્થી મિત્રો એક કામ કરીએ હવે આપણે આગળ નથી જતા આજના લેક્ચરમાં આપણે અહીંયા જ અટકીએ બરાબર છે આજના લેક્ચરમાં આપણે અહીંયા જ અટકીએ આજે તમારે ઘરે વર્તુળાકાર લૂપમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર બરાબર ની સમજૂતી આપવાની છે એટલે કે એ પ્રશ્ન તમારે તમારી નોટબુકની અંદર લખવાનો છે બરાબર ખ્યાલ આવે છે વર્તુળાકાર લૂપમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રની સમજૂતી આપો અથવા વિદ્યુત પ્રવાહ ધારિત વર્તુળાકાર પૂંછડા અથવા લૂપની નજીક ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્ર વિશે સમજૂતી આપો બરાબર છે તો તમે 100% એનો અભ્યાસ કરજો ચાલો નેક્સ્ટ લેક્ચરમાં આપણે સોલેનોઇડમાંથી વહેતા વિદ્યુત પ્રવાહને કારણે જે ચુંબકીય ક્ષેત્ર છે બરાબર એની આપણે ચર્ચા કરીશું ઓકે વિદ્યાર્થી મિત્રો તો આજના લેક્ચરમાં આપણે અહીંયા અટકીએ ઓકે બાય